ભાલકા તીર્થ ધામની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે. એનો ઇતિહાસ છે કે બહુ બધો લાંબો હોય. અહીંયા કૃષ્ણ ભગવાને કે વિરામ કરવા આવ્યા હતા ને એવા એક શિકારી એના પગમાં છે કે તીર માર્યું હતું. એનો ઇતિહાસ છે. નાવાનું છે એટલે રૂમાલ જ્યારે લેવાય પૈસા નિરાશ દેવા છે. ભાઈ આપણે લક્ષ ઉપર પહોંચી ગયા છે. જેમ કે ભાઈ દ્વારકાધીશના સાનિધ્યમાં અત્યારે છે ભાઈ ફાઇનલી પહોંચી જશે દ્વારકા. હવે છે ભાઈ દ્વારકા ખાલી 1 કિલોમીટર આગળ છે મંદિર આપણને દેખાઈ જશે. આપણે છે ભાઈ આગળ છે ભાઈ ધજાના દર્શન કરીએ છીએ. જો આવી રીતનું છે ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ બહુ સેટું મંદિર છે. હર હર મહાદેવ. કેમ છો બધા? જય માતાજી ને જય બાપા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે આપણા નેક્સ્ટ બ્લોગની અંદર. તો છે ને ભાઈ અત્યારે આપણું બીજું ધામ લેવા જઈ રહ્યા છીએ. તો છે ને ભાઈ નેક્સ્ટ સ્ટોપ એટલે છે ને ભાઈ આપણે જવાનું છે બીજા ધામના દર્શન કરવા. સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે. આની પહેલાનો વિડીયો આવી ગયેલો છે ને હવે જવાનું છે આપણા બીજા ધામમાં દર્શન કરવા માટે. રાહુલભાઈ તો કેરી જગ્યા તાર હા વિડીયો કાઢ્યા છે. તો છે ને ભાઈ હવે બીજા ધામમાં દર્શન કરવા જવાનું છે ને આવેલું છે ને ભાઈ સોમનાથ અંદર જવાનું હતું. આપણે ગેટની બહાર નીકળી જઈએ છીએ. તો છે ને ભાઈ ચેનલમાં ન હોય તો કાંઈક સબસ્ક્રાઈબ કરી લો. ને હવે છે ને ભાઈ આપ તમને બતાડીએ બીજું જે આપણું સ્થળ છે ને એ હાલો કન્ટિન્યુ વિડીયો બિના રહેતો. સોમનાથની અંદર છે ને ભાઈ આપણને શું જોવા મળે? મોટી મોટી બોટો છે ને આમ જો અહીં છે ને એકલા હોડકા ને હોડકા જોવા મળે છે. આમ તો આવો નજારો છે ને ભાઈ આપણે પહેલી વાર જોયો. આવો નજારો છે ને ભાઈ આપણે પછી જોયો નતો. આ છે ને ભાઈ ફાઇનલ જોઈને પછી અહીં છે ને બહુ જૂની બોટો બહુ મોટી મોટી છે. તો પહેલી તો ન દેખાય અંદર છે ને ભાઈ જવાના ટાઈમ નહીં આપણે. જે આપણે છે ને બીજું ધામ લેવાનું હતું કે એ ધામે આપણે પહોંચી ગયા છીએ. ને અત્યારે છે ને ભાઈ આપણે ગાડીને એવું પાર્કિંગ કરીએ છીએ. ને પછી છે ને ભાઈ અંદર રહીએ કેવી રીતનું છે આપણે પહોંચીએ. ને અહીંયા તો નથી આવા ને અહીંનું છે ને ભાઈ તમને દેખાડું શું નામ છે ધામનું એ પણ તમને કહીશ. તો આમ કેવું મસ્ત મજાનું લોકેશન છે કાંઈ લોકેશન તો બાયલું તો હાલ લાગે છે. અંદર જાય પછી કે આગળ સાઈન એવું કરવાવાળા આવી જશે. કરવા પડશે સાઈન સોમનાથ આમ બધું બહી પછી વિડીયોમાં આમ ખરાબ લાગે. કેમ કે છે ને ગરમીની કારણે છે ને રેલાઈ દે. સાચી વાત કે સાચી વાત એટલે કરાવો નહીં. આ ભાઈ છે ને કાર છે. હાલો હાલો રાઈ તો છે ને ભાઈ જઈએ હવે દર્શન કરવા. ને આવેલું ધામનું નામ તમને કીધું ભાલકા તીર્થ. પહેલી વાર આપણે આવ્યા છીએ. અંદર જઈએ પછી દર્શન કરીએ. આપણે શું મંદિર છે એ તો આપણને ખબર નહીં પણ છે ને અંદર જઈએ પછી ખબર પડશે. ભાલકા તીર્થ ધામની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે સંપૂર્ણ. ને અત્યારે છે ને ભાઈ આવેલું તમને હવે લોકેશન બતાવો. આપણે કોઈ જે દર્શન ન કર્યા દર્શન કરાવવું ભાઈ કઈ ભગવાન છે એ તો આપણને ખબર નહીં. બાકી તો હવે અંદર જઈને ખબર પડે ભાઈ. અહીંથી છે ને ભાઈ એની ઘડે છે કેમ કે આપણે છે ને ભાઈ બધું સામાન છે ને ભાઈ રાખવાવાળા છે ને બે ભાઈને રાખી દીધા છે. કા ભાઈ સામાન રહેવામાં બેહો ક્યાં? સામાન બેસો નહીં. તમે ફરવા આવ્યા કે સામાન રાખવા આવ્યા? સામાન રાખવા બેઠા નહીં. વાહ વાહ મોટા હા સેવા કરીએ ને તમારે. સેવા કરી તમારે બોલો ખાવા સામું જોવો. મને એમ લાગે હું શાંતિમાં છું ને આમ મોજ શોખ કરવા આવે છે ને આવડા અંદર છે ને ભાઈ આપણી બેની સેફટી કરવા આવેલા સિક્યોરિટી. હાલો આપણે દર્શન કરી આવ્યા. તીરક ધામ છે. આમ એટલું નામ તો નહીં આવડતું પણ એ ધામ છે. એનો ઇતિહાસ છે કે બહુ બધો લાંબો હોય. અહીંયા કૃષ્ણ ભગવાને કે વિરામ કરવા આવ્યા હતા ને એવા એક શિકારી એના પગમાં છે કે તીર માર્યું હતું. એનો ઇતિહાસ છે અહીં એવું છે. ભાલકા તીર્થ તો છે ને ભાઈ આપણને બહુ ખબર તો નથી કેમ કે પહેલી વાર આવ્યા એટલે. ને અહીં છે ને ભાઈ કીર્તન ને એવું કંઈક ચાલુ છે. તો આવી રીતે ને અહીંયા મને એમ લાગે વિડીયો શૂટિંગ થોડુંક કરવા દેશે એમ લાગે છે. તો જઈએ દર્શન કરવા. આપણે છે ને ભાઈ મંદિરની અંદર એન્ટ્રી કરી લીધી છે ને અહીં છે ને ભાઈ વિડીયો શૂટિંગ બનાવી નહીં એટલે છે ને ભાઈ આપણે તો સારું છે પ્રોપર તમને છે ને ભાઈ અંદર બતાડી તો એકીએ એ તમારે જોવાનું હોય. તમને છે ને ભાઈ હરખી રીતે દર્શન થવા જોવા. અમારે તો થઈ તો જાય અમારે તો દર્શન થઈ જાય પણ તમને હરખી રીતે દર્શન થવા દો. ચાલો ને ભાઈ દર્શન કરી દે. હાલો અમે પણ દર્શન કરી લઈએ. અમારા મામા છે ને સેલ્ફી લેવાનું ચાલુ કરી કા દર્શન કરી લીધા. અહીંયા ના ને પડતા એટલે સારું છે ફોટા પડે કા ફોટા પાડો દર્શન કરવા જો ગમે ને હાલે. હા હા દર્શન ભાઈ ફોટો પાડવાનું મને તો શું લેવા રાખે ખબર? ફોટો પાડવામાં મને રાખીએ ને તો છે ને આપણા માટે સારું છે કેમ કે ટ્રાફિક ન થાય. ફોટો પાડવાનું મને ન હોય ને તો ટ્રાફિક છે ને ભાઈ જાજી બધી આમાં છે ફોટા પાડવાવાળા છે ને નાની ઊભા રહી જાય એટલા માટે છે ફોટા પડવાનું મનાય હોય.
પણ છે ને સારું છે તો અહીંયા અહીંયા છે ને ભાઈ બાયલું લોકેશન તમને દેખાડતો અહીં છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ કુંડ છે જો છે કે પાણીનો કુંડ છે મસ્ત મજાનો ને સામે છે ને ભાઈ કંઈક વડલો છે બાકી અહીં છે મંદિર અહીંયા મંદિર છે તો તમને પણ દર્શન કરાવી હાલો મસ્ત મજાના આપણે છે ને ભાઈ દર્શન થઈ ગયા છે કૃષ્ણ ભગવાનના ને છે ને શાંતિઓમાં કહેતા એ વાતે થોડી ખાસી છે કેમ કે છે ને ભાઈ કૃષ્ણ ભગવાન અહીં છે ભાઈ આરામ કરતા હતા ને બાણ મારી દીધી એવી રીતનું કંઈક છે બાકી તો આપણને બહુ ખબર તો નથી પણ છે ને ભાઈ દર્શન કરી લઈએ આપણે તમને છે ને ભાઈ પ્રોપર દર્શન કરાવી તો છે ને ભાઈ દર્શન કરી લેજો ભાઈ ને કોમેન્ટમાં જય કૃષ્ણ ભગવાન લખવાનું ભૂલતા નહીં છે ને ભાઈ દર્શન કરી હાલો આપણે છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે ને અહીં છે ને આવડા અંદર બેઠા છે હાસવા તમારે વેટિંગ હાલો હવે તમે દર્શન કરી આવો અમે છે ને ભાઈ દર્શન કરીને બી આવશે મસ્ત મજાનું છે ભાઈ કૃષ્ણ ભગવાનને એવું છે બધું હા યાર તમે દર્શન કરવા જાવ એટલે ખબર પડી જાય આજે અમે જઈએ હે અમે દર્શન કરી આવી હા જાવ જાવ હાલો પછી મોડું ન કરવાનું હોય દર્શન કરવા મોઢું ને કરતા આપણે છે ભાઈ દર્શન કરી લીધા મસ્ત મજાના બધા છે ને ભાઈ દર્શન કરી લીધા છે ભાલકા તીર્થના ને છે ને ભાઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે અમારા રાહુલભાઈ દર્શન કરી લીધા છે કા ભાઈ દર્શન કર્યા મસ્ત મજાના તો ઠેક તો છે ને ભાઈ હવે છે ને ભાઈ આપણે જવાનું છે બીજા ઠેકાણે હવે એ કઈ ઠેકાણે જવાનું છે એને ખબર પહેલાં છે ને ભાઈ પેટ પૂજા કરવી પડશે સવાર દિન છે ને ભાઈ ભૂખા છે ખાવું પડશે છે કે જવાનું છે પણ હોટલમાં હોટલમાં આવો પછી બીજા તમે પેટ પૂજા પૂરા કરવી ભૂખા થઈ ગયા ભાઈ ફૂલ ભૂખ લાગી પેલા મને ખાવા આવું છે હવે ખાવા છે ને જવું જ જોઈએ તો છે ને પેલા પેટ પૂજા કરીએ પછી ગમે ના જાય હાલો આપણને છે ને ભાઈ લાગી ગઈ છે ભૂખ એટલે છે ને ભાઈ હોટલે તો ઉભા છે એમાં રાહુલભાઈ છે ને ભાઈ પૂછવા ગયા છે જમવાનું છે કે આપણે છે ને ભાઈ ફૂલ થાળી હોય કે ફિક્સ થાળી હોય એવી રીતનું હોય તો છે ને જમી લેવાનું છે ને એમાં રાહુલભાઈ છે ને ભાઈ ગયા છે અંદર ચેક કરવા પછી છે કે નહીં એમ તો પછી નાસ્તામાં પછી બહુ મજા ન આવે કેમ કે છે ને ભાઈ ભૂખા ગયેલા છે ભાઈ ફૂલ થાળી હોય ને તો છે ને મજા જ આવી જાય તો અત્યારે છે ને ભાઈ જઈએ હોટલમાં આટો મારીએ હું છે જોઈએ નકર છે ને ભાઈ જમી લઈએ હાલો અત્યારે છે ને ભાઈ આપણે મગાવી છે ભાઈ વણેલા ગાંઠિયા કેમ કે છે ને ભાઈ શાક રોટલીમાં એમાં જ કંઈ મેળ આવ્યો નહીં ફૂલ થાળીમાં મેળ નહીં આવ્યો ભાઈ ઘણી છે ને ભાઈ હોટલમાં હોય તો પણ છે ને ન મળ્યું કેમ કે હોટલો છે ને ભાઈ બે નીકળ્યું એટલે છે ને ભાઈ આપણે છે ભાઈ વણેલા ગાંઠિયા મગાવી દીધા છે મરચાં મગાવી દીધા ચટણી આવી જશે કા શાંતિઓમાં હાલો હવે નાસ્તો કરી લઈ હા ખાશું પછી પેલા નાસ્તો કરીએ હા પેલા નાસ્તો કરી લઈ સવારનો અત્યારે કરીએ હા વાહ વાહ એટલું બધું મોડું હે એટલે બધું મોઢું હોય ને બહાર આવેલું હોય એટલે એમ જ હા એ વાત છે તો છે મસ્ત મસ્ત ગાંઠી મગાવી જશે સલાડ આવી જશે અહીં સલાડ આવી ગયો ઘણું બધું આવી જાય તો છે ને હાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે મસ્ત મજાનું છે ને ભાઈ થોડું જમીન છે ને ભાઈ આપણે આવી ગયા છીએ માધવપુર બ્રિજ તો અત્યારે છે ને ભાઈ આપણે દ્વારકા દઈએ તો આડું આવે છે માધવપુર બ્રિજ તો અત્યારે છે ને ભાઈ ના છે ને દરિયો ને એવું છે મસ્ત મજાનું આપણે એક વાર આવ્યા જ નથી પહેલી વાર આવ્યા છીએ અત્યારે છે ને ભાઈ જાય છે કોળમાં અહીં છે ને ભાઈ બીચ છે બીચ મસ્ત મજાનું અબ્બા આપણે કેમાં દીવી જઈએ ને બીચ હોય એની ઘડી અહીં છે ભાઈ નેક્સ્ટ ઓહો નજારો તો જોવાય લો ઓહો નેક્સ્ટ લેવલ હો ભાઈ નેક્સ્ટ લેવલ આમ તમે વાત જ પૂછોમાં મસ્ત મજાનું છે ભાઈ થોડાક કોરા રહી પછી ખબર પડે કેવી રીતનું છે એમ આપણે છે ને ભાઈ અહીંયા કોળમાં આવ્યા માધવપુર બ્રિજ તો અહીંનું છે ને ભાઈ નજારો તમને દેખાડો કેવી રીતનું હા જો આવી રીતનું છે ને ભાઈ મસ્ત મજાનું છે ભાઈ લોકેશન છે આપણે બાકી છે ને દરિયો તો કેમ છે ઓલા પૈ જાવ મારે બોલો કા શાંતિઓમાં કેમ છે દરિયો બહુ મસ્ત હે મસ્ત હે ને હા આપણે દરિયા કરતા દેવ ગુણો સારું એવું હે હા હા. લાગે દેખાવમાં એવું લાગે એવું આપણે છે એવડો મોટો મજા નું છે આમાં બહુ મોટો મોટો દરિયો લાગુ પડે ને હા આ જુઓ. આ રૂમાલ જારી લઈને આવો નાઈ નાખો ને નાવા જવાનું હે નાવાનું છે હા. એટલે રૂમાલ જારી લેવા એવું એમ લાગ્યું એટલે નાઈ પછી નિરાત દેવા છે કે પછી આ શું છે હે તો આ ભાઈ છે ને અહીં જવાનું કીધું આંખી ને એવું છે કંઈ બાકી તો આ દરિયો તો હા દરિયો છે ને ભાઈ મોટો લાગુ પડે એટલે છે ને ભાઈ લોટ દવા ગોડા ઉછળો બહુ રિસ્ક કહેવાય આમાં છે ને ભાઈ નવાઈ તો નહીં જ ખાલી છે ને ભાઈ કહેવાનું હોય બાકી તો એટલા હતા ઘડીક વાર એન્જોય કરીએ કેમ કે છે ને ભાઈ આપણે અહીંયા આડો આવ્યો કે એટલે છે ને ભાઈ આટો મારતા રહીએ આપણે અહીં દરિયો કાંઠે આવ્યો તો અહીં મસ્ત મજાને હેડીને રન એવું છે તો છે ને ભાઈ ટાટો કરવા પાસે બે જઈએ છીએ મગાવી લીધો હેડીને રન કા હાલો બધા ઠંડુ કરો ઓલા ભાઈને પીવો એ ભાઈ કે આવ્યો જ નહીં હજી લેવા ગયા છે ભાઈ મારે
સ્પેશિયલ ને પીતા તો હવે છે ને આપણે જ પીએ તો આપણે છે ને ભાઈ મગાવ્યું તો હેડીને રહ્યા છે ને ભાઈ મસ્ત મજાને ટાટો ટાટો પવન ખાતા છે ને ભાઈ પીલી હેડીને રહ્યા Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equipped. પાછો એક નાનો આમ તો બ્રેક રાખી લીધો છે અને સોડા પી લીધી છે પાણી પી લીધું છે એ પાણી પીવાનું ચાલુ છે ને રાહુલભાઈને દ્વારકા છે ને ભાઈ આપણે કેટલું તમે દેખાડી દો તમે દેખાતી છે તો એ બહુ નહીં દેખાતું 118 કિલોમીટર દ્વારકા રોશે હવે આપણે હવે ડાયરેક્શન ભાઈ દ્વારકા જવાનું છે કા હવે ડાયરેક્ટ દ્વારકા હા ગોમતી ઘાટના કાંઠે. હા હા નહીં અહીંયા રહેવું ને અહીંયા જ રહેવાનું. નાઈન જવું ને કે નાઈન જવાનું કે આપણે નહીં દવાનું ગોમતી ઘાટમાં જ નહીં નાખું તો હા એમ જ બધા પાપ ત્યાં એવા પંખાય છે તો ત્યાં તો છે ને ભાઈ ગરમી થતી ને ત્યાં પંખાય છે વાહરવા કા આપણે બધા પાપ ધોવા જાય કે એટલે હા લાઈન જ જવાય પુણ્યનું કામ. તો અત્યારે છે ને ભાઈ નાનો તો બ્રેક રાખી લીધો કેમ કે ગાડીઓને પોરો મળી જાય ને અમને પોરો મળી જાય પછી છે ને ધીમે ધીમે પાછા નીકળી જાય દ્વારકા જવા ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ આપણે લક્ષ્ય ઉપર પહોંચી ગયા છે જેમ કે ભાઈ દ્વારકાધીશના સાનિધ્યમાં અત્યારે છે ને ભાઈ ફાઇનલી પહોંચી જશે દ્વારકા હવે છે ને ભાઈ દ્વારકા ખાલી 1 કિલોમીટર આગળ છે ને મંદિર આપણને દેખાઈ જશે આપણે છે ને ભાઈ આગળ છે ને ભાઈ ધજાના દર્શન કરીએ છીએ જો આવી રીતનું છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ બહુ સેટું મંદિર છે એ તો કા ઉગી જાવ દ્વારકા. પહોંચી જાય ને હારી 400 કિલોમીટરની રેસ કાપીને કે દ્વારકા પૂગી જશે. આપણે ઘરેથી ની 400 થી ઉપર થાય ત્યારે કાલ સાંજે નીકળ્યા હતા તે આજના કેટલા 5 ને 27 મિનિટ થઈ ગઈ. આપણે હાલ છે ને ભાઈ 2 વાગે નીકળ્યા હતા અત્યારે છે ને ભાઈ 5 ને 27 મિનિટ છે અત્યારે છે ને ભાઈ આપણે દ્વારકા પહોંચી ગયા ફાઇનલી રાહુલભાઈ રાહુલભાઈ શું કહેશો બોલો તો હું આપણે પૂગી ગયા છીએ દ્વારકા હવે હા થાકી ગયા હવે પેલા તો રૂમ રાખી લીધી કા હા પેલા હુવાનું કરો હા તો પેલા તો આપણે છે ને ભાઈ દ્વારકા તો પહોંચી ગયા તો પેલા આપણે શું કરવાનું ખબર છે મસ્ત મજાની છે ને ભાઈ આરામ કરવા માટે છે ને ભાઈ રૂમ રાખી લઈએ કેમ કે આ રાજ્ય કે આખી નાઇટ આપણે છે ને ભાઈ હોતા જ નથી આમ તો એટલે હોતા જ નથી હોતા ને આખો દિવસ તે આવડો આ એટલે છે ને ભાઈ પહેલાં તો મસ્ત મજાની રૂમ રાખી લઈએ ને અહીં છે ને ભાઈ વાહન ને એવું પાર્કિંગ ને એવું બધું છે તો પહેલાં છે ને ભાઈ રૂમ ગોચી હોવા માટે કા શાંતિમાં હોવું પડશે ક્યાં હે હોવા જવું પડશે પહેલાં તો પેલા હોવા જવું. ઉજાગરો હે કે ઉજાગરો છે ત્યાં આપણે ગાડી લઈને આવ્યા કે હા. એટલે થાક બહુ લાગી છે. વાહનમાં આવ્યું ને તો તકલીફ ન પડે. હા ગાડી લઈને આવ્યા કેમ લાગે? લાગે જવું પડશે હોવા ઓ તો હવે પડે ને રૂમ આખું પડે રાખી દુનિયા ને હતો આમાં આખું પડે એકલી હવે આખું જ બોલે ને આખું બોલે હવે કોઈને હોવું જ ન પડે હવે ત્યાં પગી ગયા કે મારે તો હોઈ જવું પડે હા ઓલા ભાઈ કે મારે તો હોય તમારું હોય તો નગર કાંઈ નહીં તો છે ને ભાઈ પેલા રૂમ તો ગોતવી જ પડશે બાકી તો આ સમજે સામાન એવું સમજે છે ને મેકવું પડશે ને આપણેથી કંઈક ન્યાય ધન ફ્રેશ તો થવું પડશે તો છે ને ભાઈ જઈએ રૂમ ગોતવા માટે મસ્ત મજાને રાખીએ એક રૂમ ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ રૂમ આપણે રાખી લીધી છે હાથી ને સિમ્પલ ખાલી એક પંખાવાળી છે ભાઈ પણ છે ને ભાઈ રૂમ ગોતવી બહુ અઘરી પડે રૂમ છે ને તો ગોતી લીધી એસી વાળી ગોતતા પણ છે ને ભાઈ બહુ બજેટ વધી ગયું શાંતિમાં કે 2 પંખા ગોઠવી દી તો રાખી હા શાંતિમાં કે 2 પંખા ગોઠવે તો જ રાખવી નકર ન રાખવી બે પંખાની લાઈટ આવે તો આવે એવું છે એવું છે ઓલા ભાઈ કે લાઈટ આવે તો આવે ધાબા ઉપર વીધા હોગા આપણે છે ને ભાઈ રૂમ એ છે ને ભાઈ ફીટ પીડો ને એટલે પાછો રૂમ કેન્સલ કરી નાખ્યું જોઈએ અને પાછો છે ને બીજો રૂમ આપણે બુકિંગ કરી નાખ્યું છે આખરે ફાઇનલ કરી નાખ્યું છે આખી છે મસ્ત મજાની છે ભાઈ આવી રીતનો રૂમ છે એવો છે ને પંખો બંધ હો ભાઈ અહીં છે ને ભાઈ નાવા માટેનું છે ઓડિયન બરાબર છે 5-7 મિનિટ બરાબર ફૂલ મોજ ભાઈ તો હવે છે ને ભાઈ થાકી જશે અને આપણે દ્વારકાધીશના દર્શન પણ કરાવવાનું છે જે આની પછી વિડીયો છે એમાં છે એટલે છે ને ભાઈ એ વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ છે ત્યાં બધાને જય માતાજી બાય બાય